श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। હવે આપણે આગળનો એક નવો પ્રસંગ જોઈએ। જ્યારે ગુસાઈજી 15 વર્ષના થયા ત્યારે મહાપ્રભુજીએ આસુરો વ્યોમહ લીલા કરી લીધી હતી અને એક દિવસ ગુસાઈજીને પિતૃચરણનો વિરહ સહન નહોતો થતો। આર્તનાદે એમણે મહાપ્રભુજીનું સ્મરણ કર્યું અને ત્યાં સ્મરણ કરતાની સાથે જાણે એમના મુખમાંથી સ્તોત્ર સરી પડ્યા, જેને આપણે સર્વોત્તમ સ્તોત્ર તરીકે ગાન કરીએ છીએ, જેની અંદર મહાપ્રભુજીના 108 નામ છે। એવી જ રીતે આપણે નામરત્ન આખ્યાન સ્તોત્રની રચના કેવી રીતે થઈ એ જોયું કે ગુસાઈજીના પંચમ પુત્ર રઘુનાથજીના પણ મુખમાંથી એવી રીતે આ મંત્ર સરી પડ્યા હતા। હવે બીજો એક પ્રસંગ જોઈએ, ભોલા પટેલ નામનો। સમય વ્યતીત થતો ગયો, ગોપીનાથજી પણ નિત્યલીલામાં પધારી ગયા અને ગુસાઈજી તિલકાયત બન્યા। મંદિરની જવાબદારી એમના માથે આવી પડી ત્યારે સ્વયં શ્રીનાથજીએ આજ્ઞા કરી કે જે ભોલા પટેલ છે એ ગાયોની સેવા કરે છે એને એ સેવામાંથી નિવૃત્ત કરી અને મંદિરની પહેરેદારીની સેવામાં નિયુક્ત કરો। એટલે સ્વયં પ્રભુની આજ્ઞા થવાથી ગુસાઈજીએ ભોલા પટેલની નિયુક્તિ દ્વારપાલ તરીકે કરી। એ પોતાનું કર્તવ્ય ખૂબ જ પ્રામાણિકતાથી કરતો। જેવું એનું નામ ભોલા એવો સાચે સ્વભાવમાં પણ એવો જ ભોલા હતો। તો એક દિવસ રાતના એ પહેરેદારી કરતો હતો, ત્યાં અંદરથી શ્રીનાથજી બાવાએ દરવાજો ખખડાવ્યો। તો ભોલા પટેલ પૂછે છે, કોણ છે? તો કે હું સ્વયં શ્રીનાથજી છું, દ્વાર ખોલો। કે નહીં, હું દ્વાર નહીં ખોલું, કાકાજીની આજ્ઞા નથી। કાકાજીએ કહ્યું છે કોઈને પણ અંદર જવા દેવાનું નહીં ને કોઈને પણ બહાર આવવા દેવાનું નહીં। આપ કાકાજી પાસેથી લિખિત આજ્ઞા લઈ આવો તો હું આપને જવા દઉં। ત્યારે શ્રીનાથજીએ એમનો શ્રીહસ્ત આ ભોલા પટેલના મસ્તક પર પધરાવ્યો અને સ્પર્શ થતાની સાથે જ ભોલા પટેલ તો જાણે એમ દેહભાન ભૂલી ગયો અને શ્રીનાથજી બાવા પોતાના ગ્વાલ સખાઓ સાથે, ગોપ ગોપીઓ બધા સાથે ત્યાંથી આગળ નીકળી પડ્યા। થોડા સમયમાં એ ભાનમાં આવ્યો, જોયું દ્વાર ખુલ્લા છે એટલે એ શ્રીનાથજીનો પીછો કરતો કરતો પાછળ કરતો કરતો ત્યાં વ્રજમાં પહોંચ્યો। જોયું તો ત્યાં રાસ ચોતરો હતો અને એ રાસ ચોતરા પર શ્રીજી બાવા પોતાના સખાઓ સાથે, ગોપ ગોપીઓ સાથે સુંદર રાસ કરવામાં મગ્ન છે। આવું અલૌકિક સુંદર દર્શન એ ભોલાને થયા। એ વિસ્ફારિત નેત્રે જોતો જ રહ્યો અને જેમ જેમ આમ રાસ આગળ આગળ વધતો ગયો તેમ તેમ પ્રભુના શ્રીઅંગ પરથી એક એક બધા આભૂષણ વડા થવા લાગ્યા। ત્યારે ભોલાને થયું કે અરે આ બધા તો આભૂષણ અહીંયા ખોવાઈ જશે। પોતાનું કર્તવ્ય સમજીને બધા એક 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 આભૂષણ એણે બધા ત્યાં ભેગા કર્યા, એની એક પોટલી બનાવી અને રાસ પૂરો થાય એમ હવે લાગ્યું કે હવે રાસ પૂરો થશે અને પ્રભુ ત્યાંથી પાછા પધારશે એટલે તરત જ આ ભોલા પટેલ જલ્દી જલ્દી આગળ પાછો ત્યાં દ્વાર પર આવીને ઊભો થયો પોતાની પહેરેદારીનું કર્તવ્ય પૂરું કરવા માટે। અને ત્યાં શ્રીજી બાવા તો રાસ પૂરો કરી પાછા ત્યાં આવ્યા। ત્યાં ભોલા પટેલે પાછું રોક્યું, કોણ છો આપ? અંદર પધારી નહીં શકો, કાકાજીની આજ્ઞા નથી। શ્રીજી બાબાએ કહ્યું, સ્વયં પ્રભુ છું, શ્રીનાથજી છું, મને અંદર જવા દે। છતાં એણે જવા નહીં દીધું। ત્યારે શ્રીજી બાબાએ ફરી એને સ્પર્શ કર્યો અને પોતાનું એ દેહભાન ભૂલી ગયો અને શ્રીજી બાબા અંદર પ્રવેશ કરી ગયા। સવારે જ્યારે ગુસાઈજી સેવામાં પધાર્યા અને જોયું તો પૂછ્યું, બાબા આપના નેત્રો એટલા બધા લાલ શું કામ છે? શું થયું છે? ત્યારે શ્રીજી બાબાએ કહ્યું કે આ બાબત જે કંઈક તમને જાણવું હોય એ ભોલા પટેલને પૂછો। ત્યારે ગુસાઈજીએ ભોલા પટેલને બોલાવ્યું તો ભોલા પટેલે એ બધા આભૂષણોની પોટલી એમની સન્મુખ ધરી દીધી, ગુસાઈજીની સન્મુખ, અને જે કંઈક સુંદર અલૌકિક ઝાંકી થઈ હતી એ બધું કહી સંભળાવ્યું।
ત્યારે ગુસાઈજી કહે કે તારા તો અહોભાગ્ય કે સ્વયં પ્રભુએ તારા ઉપર આવી કૃપા કરી અને મને એ સ્થાન પર લઈ ચાલ જ્યાં પ્રભુએ રાસ કર્યો હતો. આવો સુંદર પ્રસંગ નજરો નજર ભોલા પટેલને નિહાળવા મળ્યો. આજ માટે આટલું જ. આના પછી આગળ જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.